बोलिए सिद्धनाथ महादेव की जय। सद्गुरु महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। चामुंड मात की जय। सर्व आद्य शक्ति मात की जय। मात पिता गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। सरस्वती माँ ने सुर दियो, गणपत दियो है ज्ञान। सरस्वती माँ ने सुर दियो और गुणपत दियो है ज्ञान। बजरंगी महाबल दीजिए, मोहे सद्गुरु दीजिए शान। सद्गुरु नी दया विना आज सपने मड़े नहीं सत्संग। गुरुदेव नी दया विना आज सपने मड़े नहीं सत्संग। थाय कृपा मारा नाथनी तो चढ़े भक्ति मारा। शिव समान कोई दाता नहीं, अने विपत विदारण शिव समान कोई दाता नहीं और विपत विदारण। लजिया मोरी राखजो राखजो, शिव नंदी के अश्वा। एवा कानवेड़ी गामना आंगणे सतवारा समाज वाड़ीना लाभार्थे ज्यारे आवा भव्य लोक डायरामां हूँ अने तमे मळ्या छीए, त्यारे अत्रे उपस्थित तमाम मेहमानों, आपड़ा लोक लाडीला सांसद बेन श्री पूनमबेन मैडम तेमज नामी अनामी तमाम महानुभावोनुं हूँ अहींथी स्वागत करूं छूं। अने ज्यारे हूँ अने तमे आवा सुंदर मजाना लोक डायरामां मळ्या छीए, त्यारे आपणे
ગરવા ગણપતિ દેવને પ્રથમ યાદ કરવા છે, પણ એ પહેલા અહીંયા જે કંઈ પણ ફાળો થવાનો છે એ સમાજવાડીના લાભાર્થે જવાનો છે, એટલે માટે મન મૂકીને વરસજો અને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પડકારા કરતા રહેજો. ત્યારબાદ જેવી આપની મોજ અને ફરમાઈશ, આપને જે પણ કંઈ ગીતો, લોકગીતો, ભજનો સાંભળવા હશે તેની મોજ કરવાના છીએ. માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કંઈ પણ સમાજમાં હું અને તમે આપી શકીએ તે આપવાનો પ્રયત્ન કરીએ અને ગરવા ગણપતિ દેવને યાદ કરીએ અને કહીએ કે અમારો આજનો આ સુંદર મજાનો કાર્યક્રમમાં આવી અને તમે બિરાજો. પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુનાળા, રિદ્ધિ સિદ્ધિ ના તમે દેવ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુનાળા, રિદ્ધિ સિદ્ધિ ના તમે દેવ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. જય હો. ફૂલ સિંદૂર ચડે સેવા રે સ્વામી તમને સુનાળા, ફૂલ સિંદૂર ચડે સેવા રે સ્વામી તમને સુનાળા, ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુનાળા, રિદ્ધિ સિદ્ધિ ના તમે દેવ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો
બેઠો છે અને આપણે ગરવા ગણપતિને યાદ કર્યા, પણ આપણો દાડો સિદ્ધનાથને આપણે કેમ ભૂલી જઈએ? તો એવા દાદા સિદ્ધનાથને યાદ કરીએ અને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મન મૂકીને વરસતા રહેજો. ઘોડીઓ મહાદેવ સિદ્ધનાથને યાદ કરીએ, પણ કેવી રીતે? છે શક્તિ ગારો સાત જટા પર ગંગ વહે દિન રાત ટાપ ટપનું ના ડમડમા. જય સિદ્ધનાથ, જય સિદ્ધનાથ. છે શક્તિ ગારો સાત જટા પર ગંગ વહે દિન રાત ટાપ ટપનું ના ડમડમા. શંખના નાદ શિવને ભજો જીવ દિન રાત, ઘોડાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત.
ઘોડિયોનાથ જ્યારે તાંડવ કરતો હોય ત્યારે આપણે શિવ તાંડવ પણ સાંભળવાના છીએ, પણ એ પહેલા બેનશ્રીનું પ્રવચન પણ છે, તો એ પણ આપણે જરૂરથી નિહાળશું, એમનો પણ લાભ લઈશું. પણ એ પહેલા મારી એક નાની એવી રજૂઆત, જ્યારે આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ કે જેઓ સમસ્ત આહિર સમાજનું ગૌરવ છે, જે અહીંયા પધારેલા છે, તો તેમના માટે એક કડીની નાની એવી રજૂઆત. આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, પ્રજાના કામો કરી એમણે કર્યા છે વાના ગામ, પ્રજાના કામો કરી એમણે કર્યા છે વાના ગામ. આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના ગામ, અરે સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના ગામ. હરિની આરે લાગી લગ્ન કર્યા મરના, એને પ્રભુની આરે લાગી લગ્ન કર્યા મરના. એવી આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, પ્રજાના કામો કરી એને કર્યા વિકાસના કામ, અરે પ્રજાના કામો કરી એમણે કર્યા વિકાસના કામ. એ આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, આહિરની છે દીકરી એનું પૂનમબેન છે ના, એ પ્રજાના કામો કરી એમને કર્યા વિકાસના કામ, અરે પ્રજાના કામો કરી એમને કર્યા વિકાસના કામ. જય મુરલીધર.
સદનાથ ને મારી પ્રાર્થના એક જ આજ, દાદા રે સદનાથ ને મારી પ્રાર્થના એક જ આજ, એ ઘણું જીવો તમે જાજુ જીવો કરો આ બાપા, અરે ઘણું જીવો તમે જાજુ જીવો કરો આ બાપા, આહિરની છે દીકરી એનું પૂનમ બેન છે નામ, આહિરની છે દીકરી એનું પૂનમ બેન છે નામ, સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના કામ, અરે સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના કામ, અરે સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના કામ, અરે સેવાના કામો કરી એમણે કર્યા વિકાસના કામ। તો ચાલો માણીએ બેન શ્રી પૂનમબેન માડમ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ। આજરોજ કાનવીડી ગામ ખાતે समस्त सतवारा समाज द्वारा आयोजित सिद्धनाथ दादाना सानिध्य में आज आखो दिवस धार्मिक कार्यों हवन अने अत्यारे आपड़ा लोक साहित्य ना कार्यक्रम में अपनी वच्चे उपस्थित समग्र समाजना सर्वे आदरणीय अपना वडीलो एवा समाजना या प्रमुख वडील आदरणीय श्री मुरजीभाई मधुडिया, अपना तालुका पंचायतना सदस्य एवा बेन श्रीमती भावनाबेन मधुडिया, अपना आगेवानो वडील एवा श्री हरिभाई नकूम, श्री मावजी बापा नकूम, जामनगर थी अहीं उपस्थित समाजનું प्रतिनिधित्व कॉर्पोरेशन में करता बेन श्रीमती सोनलबेन कंजारिया, लालपुरना अपना सरपंच भाई श्री जयेश भाई तरैया, अन्य आगेवानों एवं भाई श्री दिनेश भाई, श्री पाचा भाई, भारतीय जनता पार्टी ना यहाँ तालुका अध्यक्ष एवं भाई श्री अरसी भाई, श्री विनोद भाई, श्री धर्मेश भाई, समाजना सर्वे डॉक्टर श्रीओ, अन्य संतगण आगेवानों, भाई गोर्धन भाई, श्री भवान भाई, श्री नथु बापा उपस्थित अन्य सर्वे आदरणीय आगेवानों, आ संस्थाना सर्वे ट्रस्टीगण, सर्वे कार्यकर्ता भाईओ, सर्वे युवा भाईओ जेने आ समग्र आयोजन में योगदान आप्युं छे, मारी सामे उपस्थित समाजना सर्वे आदरणीय वडीलो, माताओं, बहनों, युवा भाईओ, बाळको तथा मंच पर उपस्थित अपना खूब ज टेलेंटेड एवा बेन तुलसीबेन, भाई रामजी भाई, श्री विवेक भाई अने एमने साथ देता सर्वे साथी कलाकार श्रीओ, सौ पहला तो आ खूब सुंदर आयोजन में આજે સમાજે મને અહીંયા ભાગરૂપ રાખી એ બદલ સમગ્ર સમાજને આયોજન બદલ અને મને ભાગરૂપ રાખવા બદલ હું હૃદયપૂર્વક વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખૂબ ઉત્સાહથી આ સમગ્ર આયોજન ગામમાં સમાજને એક સુવિધા મળે એના માટે કરવામાં આવ્યું છે। હું ગઈકાલે જામપર ગામ ખાતે એમને શુભેચ્છા મુલાકાત હતી, બધા નવનિયુક્ત સરપંચો ना सन्मान नो कार्यक्रम हतो, त्यारे मैं एक बात कीधी थी कि आपड़ा बाळको जो शिक्षित थई, कारण के बधा डॉक्टर्स आज उपस्थित छे, घणा समाजना डॉक्टर्स अने नवा चूंटायेला सरपंचो, अन्य आगेवानो, आपड़ा वडीलो उपस्थित छे, त्यारे मैं गईकाले आ वात कीधी थी ने फरीथी एक वखत वात कहीश कि आपणे आपड़ा बाळकोने वधु ने वधु जो शिक्षण आपी शकीए, आपड़ा गामडाओमां जो सुविधा वधारी शकी बधी जातनी, तो भविष्य में आपड़ा जे बाळको मोटा सिटी में क्यांय पोताना अन्य कार्यों अर्थे के नौकरी अर्थे, वेपार अर्थे मोटा शहरों में जे जता रहे माइग्रेट करे छे, ई माइग्रेशन रोकाई जाशे अने आपड़ा जे शिक्षित युवा भाईओ के दीकरीओ आपड़ा जिल्ला में जो रहेशे तो समग्र समाज ने, हूँ एवुं मानुं छुं के दरेक समाज ने आपड़ा जिल्ला में खूब ज फायदो थशे। गईकाले घणा डॉक्टर्सनी वात थती थी कि हवे डॉक्टर होवाथी घणा घणा सेवाकीय कार्यों આપણે કરાવી શકીએ છીએ। ક્યાંક આપણા એવા પરિવારો હોય જે આર્થિક રીતે નબળા હોય તો એ ડૉક્ટર
એને વ્યાજબી દરે એને સારવાર આપે છે. આ બધી ચર્ચા થતી હતી. આ ચર્ચા ઉપરથી મેં વાત કરી કે આપણે એવી વ્યવસ્થા આપણા ગામડાઓમાં ઊભી કરવી જોઈએ જેના માધ્યમથી શિક્ષણ હોય કે સુવિધા હોય હવે આપણા જ ભાવિ પેઢીને ક્યાંય આપણા વિસ્તારમાંથી બહાર ના જવું પડે અને એ દિશામાં આપણે બધા જાગૃતતાથી આજ કાર્યરત છીએ. અને એનું કદાચ આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો સમાજવાડીના નિર્માણ અર્થે આ સમગ્ર આયોજન અને આયોજનમાં આપ સૌનું યોગદાન. એટલે હું ફરીથી એક વખત આવા વધારે ને વધારે આયામો વધારે કાર્યો આપણે સૌ સાથે મળીને કરીએ, આપણા સમાજોને વધુ ને વધુ સુવિધા આપીએ, આપણા ગામડાઓમાં વધુ ને વધુ સુવિધા લઈ આવીએ એવા આપણે સૌ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરી અને આપણી જ આવતી જે પેઢી છે એને એક શહેરી કક્ષાના આપણા ગ્રામ્ય વિસ્તારમાં બધી સુવિધા જેનો અધિકાર છે એને આપીએ. આજે અહીંયા બેન તુલસીબેને ખૂબ સરસ, હું એ દીકરીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેને ખૂબ લાગણીથી મારી માટે એક સ્પેશિયલ ગીત અહીંયા ગાયું. પણ તુલસીબેન, મારો જન્મ ઈશ્વરની કૃપાથી આયર સમાજમાં થયો છે અને આપણો જન્મ કયા સમાજમાં થાય એ આપણે પસંદ નથી કરતા, પણ મને એ વાતનું ગર્વ છે કે હું આયર સમાજની દીકરી છું. પણ એનાથી વધારે ગર્વ મને એ વાત ઉપર છે કે દરેક સમાજે મને પોતાની દીકરી ગણી એ પ્રકારની લાગણી અને એ પ્રકારની મારી નોંધ દિલ્હી સુધી કરાવી છે. દરેક વડીલ એક દીકરી તરીકે મારામાં ગર્વ લે છે અને હું તો જે મંચ ઉપર જાઉં છું ત્યાં તમામ દીકરીઓને કહું છું કે હું આ જિલ્લાની કદાચ દરેક સમાજ અને આપણા વડીલો આગળ વધતી દીકરીને પ્રોત્સાહિત કરે એનું કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આ જિલ્લામાં કોઈ હોય તો હું દીકરી તરીકે હું છું. એટલે દરેક દીકરી જેને આગળ વધવું હોય એને પ્રોત્સાહિત કરવાવાળા આવા વડીલો, સહકાર આપવાવાળા આવા ભાઈઓ અને માતાઓ બહેનો મળી જ જશે એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે. ફરીથી એક વખત એનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો એક દીકરી તરીકે આ જિલ્લામાં હું છું. કારણ કે લોકસભામાં કે વિધાનસભામાં આ પ્રકારના પરિણામો ભૂતકાળમાં કોઈ દિવસ શક્ય નથી થયા અને હું મારા માધ્યમથી માનું છું. પાણી આપજો તો. કરું કાલ કર્યો કર. થેન્ક યુ. સોરી. હું મારા માધ્યમથી મારા અનુભવથી એવું માનું છું કે આવા પરિણામો જો શક્ય થયા હોય ને તો હું માત્ર હંમેશા ઉમેદવાર રહી છું. બાકી કાર્યકર્તા સ્વાભાવિક છે, પાર્ટી પરિવારની એક ફરજ આવે, પણ દરેક સમાજે દરેક આગેવાને પોતે ઉમેદવાર હોય એ પ્રકારે મારી ચૂંટણીઓમાં પરિણામ શક્ય કર્યા છે. એ પ્રકારની મહેનત કરી છે. હું દીકરી તરીકે દરેક સમાજની ઋણી છું અને એમાં મારી તો કદાચ આખી જવાબદારીમાં પાયામાં મજબૂતીથી કોઈ સમાજનું યોગદાન હોય તો એ સમગ્ર સતવારા સમાજનું યોગદાન છે. ગઈકાલે આ વાત મેં કહી હતી ત્યાં જામપરમાં અને હરિભાઈની વાતનું ધ્યાન છે કારણ કે ગઈકાલે મેં કીધું મારે તો લડવાનું દર વખતે આયર સમાજ સામે થયું છે. એ સાચી વાત છે, પણ મારી ચૂંટણી જો કદાચ કોઈ મજબૂતીથી મારી બાજુમાં ઊભા રહી અને દરેક વ્યક્તિ લડી હોય તો એ સમગ્ર સતવારા સમાજે લડી છે. અને એ હું આ વાત નથી કરતી, આંકડાઓ એના સાક્ષી છે ગામો ગામના. એટલે જે મારી નોંધ દિલ્હી સુધી મજબૂત થઈ છે, આજે હું ગર્વથી કહી શકું કે કદાચ હું ગાંધીનગર કે દિલ્હીથી કોઈ કામ માંગુ આપણા વિસ્તાર માટે અને મને કોઈ ના નથી પાડતું, એ આખું જે વાતાવરણ ઊભું કર્યું છે એમાં આપ સૌનું ખૂબ મોટું યોગદાન છે. હું દીકરી તરીકે આપ સૌની ખૂબ ખૂબ ઋણી છું. અને મારા પિતા, અહીંયા હરિભાઈ વાત કરી કે બાપાની ચોક્કસ વાત કરજો. મારા પિતાએ ખંભાળિયામાંથી 4 ટર્મ અપક્ષ ધારાસભ્ય રહ્યા. એ સમયે કોંગ્રેસના નામે પાણા તરતા. કોંગ્રેસનો ઉમેદવાર હોય એટલે એમને જીતી જાય, પણ એવી અપક્ષ ચૂંટણીઓમાં પણ કોઈ મજબૂતીથી, અને એ સમયે તો લડાઈ ખૂબ હતી, આ બધા વડીલો સાક્ષી છે. એ કેવી લડાઈ હતી, મને ઘણા વડીલો તો કે બેન એ સમયે મત ન મળતા, ખાલી ભાઠા જ મળતા. એ સાચી વાત છે, કારણ કે ગામો ગામ જાતા ત્યાં કોંગ્રેસનું એટલું ત્યાં એ સમયે મજબૂત વાતાવરણ હતું કે એ સમયે માનસિકતા બધા વડીલોની હોય કે ક્યાંક જાશું તો માર ખાશું, પણ એ માનસિકતા સાથે મજબૂતીથી લડી
અને સમગ્ર સમાજે મારા પિતાની બેઠક ખંભાળિયામાં સતત જ્યાં સુધી એ 4 ટર્મ રહ્યા ત્યાં સુધી વિજય સિનેમામાં જ હતી. એટલે મજબૂતીથી સમગ્ર સમાજે એ પ્રકારની લડત આપી. હું આજ દીકરી તરીકે ગર્વથી કહી શકું કે આપણા 2 જિલ્લામાં આજે કદાચ 4 પેઢીનો એક અમૂલ્ય એક સંપત્તિ મને એક દીકરી તરીકે પ્રાપ્ત થઈ હોય તો મારા પરિવારના દરેક પરિવારના સંબંધોની અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થઈ છે. અને હું દરેક યુવા દીકરા દીકરીને હંમેશા વાત કરતી હોઉં છું કે જીવનમાં આપણે કંઈ પણ જો કમાઈ શકીએ તો એ સારી સુવાસ ચોક્કસ કમાઈ. કારણ કે હું દીકરી તરીકે જ્યારે મેદાનમાં આવી ત્યારે મારા પિતા આ હયાત નહોતા, પણ મને એક પિતા જેવી હૂફ એક દીકરી તરીકે તમામ વડીલોએ માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરી છે. હમણાં જ આજે હું ભાણવડ હતી. ભાણવડમાં એક કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યએ માઇક ઉપર વાત કરી કે બેન તમે ચૂંટણી લડતા હો ને તો ખબર નહીં અમુક એવા લોકો જે કોઈ દિવસ જાહેર જીવનમાં આગળ નથી આવતા એ અમને સમજાવવા આગળ આવે કે બેનને ના નડતા. એટલે એક દીકરી તરીકે કદાચ એક અમૂલ્ય વારસો, એક ભેટ, એક લાગણીની સંપત્તિ મને પ્રાપ્ત થઈ. છું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આજે સમાજ નિર્માણની અહીં વાત થઈ ત્યારે મેં સવારે જ મારા કાર્યાલયમાં કીધું કે આજ સાંજે આજે હું જામનગર જ છું તો મારે ચોક્કસ આજે એ બાને બધાને હું મળી શકું, આ કાર્યમાં ભાગરૂપ રહી શકું, એટલે મારે ચોક્કસ જવું છે. ત્યારે પહેલાં મારી ઓફિસમાં એ પ્રમુખશ્રી અને આપણા ટ્રસ્ટીશ્રીઓ સાથે મારી મુલાકાત આ વિષય ઉપર જ થઈ હતી. અને મેં ત્યારેય કીધું હતું કે તમે એક વખત જમીનનું બધું કાર્ય પતે પછી હું જ આ વાડીના નિર્માણમાં ભાગરૂપ રહીશ. એટલે પહેલાં મને અહીંયા આપણા આગેવાનોએ કીધું કે બેન તમે સાંસ્કૃતિક હોલના 3 લાખ કરાવી દો. પછી બધા વડીલોએ કીધું ના બેન તમે 5 લાખ કરાવી દો. એટલે મેં કહ્યું ના હું મારા તરફથી 7.5 લાખ કરાવી દઉં છું. અને આ મારી ફરજ છે. મેં તમને કીધું એમ જેમ તમે બધા દીકરા દીકરીઓ ભાઈઓ અહીં ઉત્સાહથી આયોજનમાં છો એટલી જ ફરજ આ કાર્યમાં ભાગરૂપ રહેવાની મારી આવે છે. અને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે કાર્યમાં હું ભાગરૂપ રહી શકી. અને 7.5 નહીં અટકું, ક્યાંય બીજે જરૂર પડે ત્યારે ચોક્કસ કહેજો. આપણે સરસ રીતે આ સુવિધા એવી બને કે આપણી ભાવિ પેઢી પણ આ વાડીનો ઉપયોગ બધા સારા કાર્ય માટે કરી શકે એવી સુવિધા આપણે બધાએ સાથે મળીને બનાવવાની છે. અને હું માનું છું આપણે કોઈ પણ કાર્ય કરી એ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે એ કાર્યને પૂર્ણ કરવાની. એટલે જ્યાં જ્યાં મારી જવાબદારી આવે મને ચોક્કસ કહેજો. આજ ફરીથી એક વખત આ કોરોના કાળમાં હમણાં ઘણા સમયથી મળવાનું નહોતું થયું, આ કાર્યના માધ્યમથી મળવાનું થયું. એ બદલે વડીલોના આશીર્વાદ આપ સૌની ખૂબ લાગણી પ્રાપ્ત થઈ. એ બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ખૂબ ટેલેન્ટેડ 3 ભાઈઓ અને આપણા બેન તુલસીબેન આ બધાને સાંભળવાનો લાવો મળ્યો. એ બદલે ને તમે ખૂબ આગળ વધો, આપણી સાંસ્કૃતિક ધરોહર અને આપણી ઓળખને ખૂબ આગળ વધારો એવી હૃદયપૂર્વકની આપ સૌને શુભકામના પાઠવું છું. ફરીથી એક વખત સમગ્ર સમાજને એક દીકરી તરીકે હૃદયપૂર્વકના વંદન કરી અને આવી જ રીતે આપણે સાથે મળી અને આપણા સમગ્ર સમાજ હોય કે પંથક હોય એને પ્રગતિના પંથે આગળ વધારીએ. આટલું કહીને વિરમું છું. સિદ્ધનાથ દાતાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનશ્રી. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે જેમની એટલી લાગણી છે આ સમાજ માટે અને જાહેર જીવનની અંદર આજ આટલા વર્ષોથી એક મહિલા તરીકે જેઓ ખૂબ જ નિષ્ઠાથી અને ખંતથી એ પોતાની જવાબદારીઓ નિભાવે છે. તો સમસ્ત સતવારા સમાજ ટ્રસ્ટ કાનવડી આપશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અને એમના માટે હું વાત કહીશ કે સૂર્ય હયાત છે હજુ રાત નહીં થાય, સૂર્ય હયાત છે હજુ રાત નહીં થાય, લાચારીથી કોઈ રજૂઆત નહીં થાય. ખુમારે તો અમારા કુળનું આભૂષણ, માથું ઝુકાવી કદી વાત નહીં થાય. એટલે જ્યારે 3 લાખની માંગ 5 લાખ, પણ બેને કીધું કે 7.5 લાખ, એટલે ખૂબ જ એ સારી વાત. અને એમની જે આપણા પ્રત્યેની લાગણી છે તો અમે એમને હૃદયપૂર્વક માન આપીએ છીએ અને સ્વીકારીએ છીએ. હવે આપણી વચ્ચે સિંગજથી ગોરધનભાઈ રાઠોડ ઉપસ્થિત છે, પૂર્વ તાલુકા પ્રમુખ અને સરપંચ શ્રી સિંગજ. એમનું હૃદયપૂર્વક સ્વાગત. હાસ્યનું રમકડું હાસ્ય કલાકાર
એવા કૌશિકભાઈ ચુડાસમા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ હૃદયપૂર્વક આવકાર. સંત શ્રી દેવસી બાપા છોટે હરદ્વાર બેડથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સમસ્ત સતવારા સમાજ ટ્રસ્ટ કાનવીડી આપનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. રમીલાબેન કણજારિયા મહિલા મંડળ પ્રમુખ સતવારા સમાજ ગોકુલનગર, વનિતાબેન ચૌહાણ ખજાનચી સતવારા મહિલા વિકાસ મંડળ ગોકુલનગર, ભરતભાઈ ઉકાભાઈ પરમાર વોર્ડ નંબર 15 ભાજપ મહામંત્રી શ્રી, કણજારિયા નયનભાઈ સતવારા યુવક મંડળ ગોકુલનગર ઉપપ્રમુખ, તેમજ જિગ્નેશભાઈ પરમાર સતવારા સુરક્ષા સેના મહામંત્રી અત્રે ઉપસ્થિત છે, તો એમને હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો એકવાર જોરદાર તાળીઓ, ત્યારબાદ આપણે વાતચીત કરીએ. આપણા લોકલાડીલા સાંસદ શ્રી તરફથી એક 25,000 રૂપિયાનું યોગદાન મળેલું છે, તો એકવાર જોરદાર તાળીઓ એમના માટે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનશ્રી, આપે આપનો કિંમતી સમય કાઢી અને અમારા માટે છે ફાળવ્યો બદલ આ સમાજ ચોક્કસ આપનું ઋણ છે એ ચૂકવશે. અને આપ જેમ હર હંમેશ સહયોગ આપવા માટે તૈયાર છો, એ જ રીતે અમે ખાતરી આપીએ છીએ કે અમારો પણ આપને સહયોગ છે એ રહેશે. તો એકવાર ફરીથી બેનશ્રી માટે તાળીઓ, અને ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ છે વધારીએ. તો આપણે ફરીથી આપણા આ ડાયરાના દોર તરફ પાછા વળીએ. એવો દલવાડી સમાજ અહીંયા બેઠો છે, અને ફરીથી કહી દઉં કે અહીંયા જે કંઈ પણ ફાળો થવાનો છે તે સમાજવાડીના લાભાર્થે થવાનો છે. માટે જ્યારે સમસ્ત કાનવીડી ગામના ગ્રામજનો અને દલવાડી સમાજ અહીંયા બેઠો છે, ત્યારે મન મૂકીને વરસજો. ત્યારબાદ પછી જેવી આપની મોજ અને જેવી આપની ફરમાઈશ, પણ આપણે સિદ્ધનાથ દાદાને યાદ કર્યા, અને ઈ જ સિદ્ધનાથ દાદા જ્યારે તાંડવ કરતા હોય ત્યારે કેવું દ્રશ્ય સર્જાય. અને ચારણ કવિઓ લખે, શૈલ શુંગ શમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ, शैल शुंग शम विशाल जटा जूट चंद्र भाल, गंग की तरंग पाल विमल नीर काजे, शैल शुंग शम विशाल जटा जूट चंद्र भाल, गंग की तरंग पाल विमल नीर काजे, आय लोचन करे लाल लाल चंदन
ગમ ગમ ઘુંઘરું ગમા ગમા ગમ ગમ ઘુંઘરું ગમાટ જમ જમ જાજર જમાટ ગમ ગમ ઘુંઘરું ગમાટ જમ જમ જાજર જમાટ ડમ 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 પદ નિષાદ ભૂતનાથ ગાવે જગ 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 મગાટ થાય 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 કટાક હરદમ જગ જગ મિલાદ લલિત નાદ ગાવે ઓર દાદી લાગ ધરે કટ 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 ઓર દાદી લાગ દીદી કટ દીદી કટ દિલા દાદી લાગ દીદ ગડ દીદ ગડ દિલાદ બાજત મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે એ મમ 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 ડમરુબા આવસલા થોડ મમ મમ शाल शुंभ शम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नील गाजे लोचन तय लाल लाल चंदन की खोरी फाल कुमकुम सुंदर गुलाल वृकटी वर्षा जय कुंडन की कंठ माल विशद हरदय कुशाल स्फटिक लाल रुद्रमाल हरदयाल नाचे ओ मम 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 डमरुबा ए मम 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 डमरुबा नाद वैद सुर सुताल सुंदर महाराज आज तांडव नाचे रे मारो घोड़ो महाराज आज तांडव नाचे रे मारो शंकर महाराज आज तांडव नाचे આપણે શિવને યાદ કર્યા તો શિવ હારે શક્તિને કેમ ભૂલાય એવી માં જગદંબા જોગણીને યાદ કરીએ પણ કેવી રીતે હે નવલા ફેલો બળિયાડિયું બેણિયું માડિયું મંડળે રસ રમે જય માતાજી નવલા ફેલો બળિયાડિયું બેણિયું માડિયું મંડળે રસ રમે મારી માડિયું મંડળે રસ રમે માડિયું મંડળે રસ રમે માડિયું મંડળે રસ રમે મારી ચામુંડ સંગે રસ રમે જય ગુરુદેવી
मत पिनल नागल कागल राजल मोगल पिठण आयु पड़ी मत पिनल नागल कागल राजल मोगल पिठण आयु पड़ी मारी करणी जीवणी बालवे बलाड़ कुट भवानी शब्द पड़ी मारी करणी जीवणी बालवे बलाड़ कुट भवानी शब्द पड़ी मारी विपड़ी देवल ओल वरवणी ओ मारी विपड़ी देवल ओल वरवणी कम 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 घोड़ियाल बली नवला खयालो बड़ेयाड़ी नवला खयालो बड़ेयाड़ी मारियो मारियो मंडळे रस में नवला खयालो बड़ेयाड़ी मारियो मारियो मंडळे रस में मारी मारियो मंडळे रस में मारियो मंडळे रस में मारी चामल संगे रस में जय माता दी અને આવી જગદંબા આવી જોગણીમાં ભગવતી જ્યારે એમ કહેવાય કે ધરતી ઉપર આવી રહી હોય અને માના એ રૂપનું વર્ણન કરતા કવિ લખે અને ઈ માં ભગવતીને લડાવતું માં જગદંબાને લડાવતું શપાખરું એટલે આદિ અનાદિ દેવી જગદંબા અંબા માયા છોરુડાની માથે કરે કથિત તો થાય ઈગલ આવડ અને મોગલ નાગલ રૂપે અવતારી ચારણોના નેહળે તું આય આદિ અનાદિ દેવી જગદંબા અંબા માયા છોરુડાની માથે કરે કથિત તો થાય અને ઈગલ આવડ અને મોગલ નાગલ રૂપે અવતારી ચારણોના નેહળે તું આય મજા રૂપે સકાસુરા હળી દઈએ નાખે હણી કમટ રૂપે ઈ દિયે જવતી રતન અરે વાળા રૂપે ઈ માતા દારણી ઉગાડી દિયે નરહી રૂપે આરણ ખટ પતાન વામન રૂપે એચા ઢગ માત્રી લોકલીએ પરશુ કરે ન શસ્ત્ર પરાત અને રામ રૂપે રાવણ અને કૃષ્ણ રૂપે કસ કરા નસ કરી બુદ્ધ મન કલિકા કરાત સુબને સુમો માઈ સાસુરને મારે નાખે હણી નાખે ગાળા દેતા ધારે વેદ રૂપ અને તાળિયા લઈને વિકર હાળી વટ વાળી બને કોકડે બિરાજ માત મેનણીનો માતો હુકારા કરે તા દેતા છાતી પર ડાકલા બજે ભય ભૂત પ્રેત ભય દેવતા અભય રણ જંગ મે ઉતર દેવી ખોગવાળી ખપરાડી અસુરોને દિયે ડાળી અંબિકા જાય નાર વિરાજ માતો વાળે જે પલટ દે તો આટો બાટો થાય નાગ બ્રહ્માંડ ત્રિલોક અને ગણના કારણે
કે મહિલાઓમાંથી આપણને જોલી રૂપે 2900 રૂપિયા આ સમાજવાડીના લાભાર્થી કાર્યક્રમમાં મળે છે તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વધાવી લઈએ અને આવા કાનવીડી ગામમાં જ્યારે આવડો બોડી સંખ્યામાં મારો દલવાડી સમાજ બેઠો છે ત્યારે એ કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે આ દલવાડી સમાજ કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે બંગલા ગાડીઓને દોલત ગણેરી શાયરી આપી મારા માધવે ગણેરી બંગલા ગાડીઓને દોલત ગણેરી શાયરી આપી મારા માધવે ગણેરી તો હણી મણીને રે તારા તો હણી મણીને રે તારે જલસા રે કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે એ કરે જલસા રે મારા સતવારાના ભાઈઓ કરે જલસા રે સમાજની વાત હોય સમાજ વિકાસ હોય સમાજની વાત હોય ને સમાજ વિકાસ હોય ત્યારે દલવાડી ભાઈ સૌ એક સાથ હોય સમાજની વાત હોય કે સમાજ વિકાસ હોય ત્યારે દલવાડી ભાઈઓ બધા એક સાથ હોય એ તો ખીચારે ખાલી કરતા રે એ તો દાનો મળેલા આપતા રે જલસા રે કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે જલસા રે કરે જલસા રે મારા સતવારાના ભાઈઓ કરે જલસા રે આ દલવાડી સમાજ એ કરે જલસા રે મારા દલવાડીના ભાઈઓ કરે જલસા રે જય સિદ્ધનાથ મહાદેવ
પ્રોગ્રામમાં મારું અને તમારું આપણા બંનેનું મન થનગનાટ કરી અને નાચી રહ્યું હોય અને એક જ વાત કરી રહ્યું હોય કે સમાજવાડી તો બનાવી છે ને બનાવીને જ જંપીશું, ત્યારે મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. ઘન ઘોર જ્યારે જાઉં મન મારું મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે.
બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મને મોર બની તન ગાટ કરે જય હો
ગાવી રહ્યા છીએ ત્યારે એ સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ એ સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ હું ગોવાલણ ગોવાલણ હું ગોવાલણ ગોવાલણ હું ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોડલી હું ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોડલી સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ હું ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોડલી રે ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોડલી જય ગુરુદાસ જય હો આ દલવાડી સમાજ હે સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો એ હું ડુંગરાની રીછડી રે મારા સાહેબા રે જુમતી ડુંગરાની રીછડી રે મારા સાહેબા રે જુમતી સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ ગોવાલણ 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 હું રે ગોવાલણ ગીરની રે મારા શ્યામરાધાની જોડલી ગોવાલણ ગીરની રે મારી શ્યામરાધાની જોડલી ક્યાં બાત હે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાવી રે એણે મને માયા લગાડી મારા વાલા ઓ એણે મને માયા લગાડી મારા વાલા ઓલા શ્યામે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે
પછવાડે ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ, ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ. એ શયર મોરી રે ચાંદાના પછવાડે ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ, ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ. એ ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ. એ ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ. એ શયર મોરી રે ચાંદાના પછવાડે ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ, ઓલો સૂરજ કદી ઉગશે રે લોલ. આલો ને જોવા જોવા જઈ રે એ ઓડા જા ઓતલ પદ મળે. આલો ને જોવા જોવા જઈ રે એ ઓડા જા ઓતલ પદ મળે. ચકાસણી પાળ માટે ચોરી રાજુ શકે. એ કોણે મારો માનો રોજો મારી આઈ કોડિયાલનો રોજો, મારી માં કોડિયાલનો રોજો, મારી આઈ કોડિયાલનો રોજો. એ કોણે મારો માનો રોજો મારી આઈ કોડિયાલનો રોજો, મારી માં કોડિયાલનો રોજો, મારી આઈ કોડિયાલનો રોજો. જય માતાજી. હે રમવા વે માડી રમવા વે આજ મારે માવડી રમવા વે. હે રમતી આવે માડી રમતી આવે ચોટીલાના ડુંગરેથી રમતી આવે. હે રમવા દેજો માને રમવા દેજો આજ મારી જોગ માયા રમવા દેજો. હે માના પાલવડા માયગની બળે, માના પાલવડા માયગની બળે. હે રમતી આવે માડી રમતી આવે, હે રમતી આવે માડી રમતી આવે આજ મારી જોગ માયા રમતી આવે. જય માતાજી.
જગાડો નાગ મુગલ તે દેવી છે આયુને આંગળીના ચિંતાય કુડા શોગન નાખવા આયુને આંગળીના ચિંતા આયુને આંગળીના ચિંતાય કુડા શોગન
ખુશીની વાત છે કે ડોક્ટર વીએચ પોપલિયા સાહેબ કે જેઓ હાલ સમર્પણ હોસ્પિટલમાં જનરલ સર્જન છે, તેમજ તેમનું ખુદનું પણ હોસ્પિટલ છે વેદ સર્જિકલ હોસ્પિટલ, તેમના તરફથી સમાજવાડીના લાભાર્થી આ પ્રોગ્રામમાં 51,000 રૂપિયા રોકડા મળેલ છે. તો સાહેબને ખૂબ ખૂબ તાળીના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ. એ ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ફૂલ ગજરો રે માનો હીર ગજરો, ગુથી તે માલનિયા મને ફૂલ ગજરો, એ હાલો ગુથી તે માલનિયા મને ફૂલ ગજરો. સદગુરુ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય.